सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्तः गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 462 श्लोकથી अद्यस्तस्य कुतः सत्त्वम् असत्त्वस्य कुतो जनिः। 462 62। अच्छा, એ મારામાં આગળ એ આગલા શ્લોકમાં જતી રહી છે। शरीरस्यापि प्रारब्ध कल्पना भ्रान्तिरेव हि अद्यस्तस्य कुतः सत्त्वम् असत्त्वस्य कुतो जनिः अजातस्य कुतो नाशः प्रारब्धमसतः कुतः ज्ञानेनाज्ञानकार्यस्य समूलस्य लयो यदि तिष्ठत्ययं कथं देह इति शङ्कावतो जडान् समादातुं बाह्यदृष्ट्या प्रारब्धं वदति श्रुतिः। तो આપણે પ્રારબ્ધની ચર્ચા ચાલતી હતી અને એમાં છેલ્લે આપણને કહ્યું કે દેહ માટે પ્રારબ્ધ છે। એક વખત વ્યક્તિને જ્ઞાન થઈ જાય કે સચ્ચિદાનંદ આત્મા જ એકમાત્ર સત્ય છે, કર્મ સાથે એનો કોઈ સંપર્ક નથી, અંતે તો કર્મ પણ મિથ્યા છે, મિથ્યા છે, સર્પ સમાન છે। કર્મ પણ સર્પ સમાન છે, મિથ્યા જ છે। હવે આવી ખબર પડી જાય અને આ જ સત્ય છે તો પછી એને એના માટે પ્રારબ્ધ ક્યાં રહ્યું? પહેલા અજ્ઞાન પછી પ્રારબ્ધ આવે। હવે જ્યારે અજ્ઞાન જ નથી તો પછી પ્રારબ્ધમાંથી જન્મેલું દેહ પણ એની સાથે એનો કોઈ સંબંધ નથી। છે ખરું દેહ, એ હજી નાશ નથી પામ્યો, પણ એનો આ જ્ઞાનીનો હવે દેહ સાથે સંબંધ છે એક રીતે કે હજી એનો જીવ એટલે કે એ ચૈતન્ય જાણે કે આ દેહ પૂરતો મર્યાદિત છે, એવું છે ખરું હજી, જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી, પણ પછી તો એ પણ નથી રહેવાનું, પણ અત્યારે છે તો શું કહે છે
કે વાસ્તવિકતા શું છે કે જે શરીરસ્યાપી પ્રારબ્ધ કલ્પના ભ્રાંતિ રેવહી. શરીર માટે પ્રારબ્ધ છે, આ તો અહીંયા છેલ્લે એ વાત કહી દે છે ભાષ્યકાર કે શરીરને પ્રારબ્ધ નથી. શરીરને પણ શરીરસ્યાપી પ્રારબ્ધ કલ્પના ભ્રાંતિ રે, જયારે આખું જગત જ ભ્રાંતિ છે તો પછી શરીરે એમાં ભ્રાંતિ જ થયું ને. મિથ્યા જળ જ ભ્રાંતિ છે. મિથ્યા જળ એટલે જાણવાનું જળ જ ભ્રાંતિ છે જ નહીં. તો એ જળમાંથી આપણે ચા બનાવીએ એ પણ કેવું હોય? ભ્રાંતિ જોઈને. જયારે જાણવાનું જળ જ મિથ્યા તો પછી કોઈ કે ના હું લઈ આવી એમાંથી, પછી દૂધ લઈ આવીને પછી પાણી બનાવીને ચા બનાવીને બધું, તો એ બધી કલ્પના જ થઈ ને. એમ અજ્ઞાન જ જયારે છે નહીં તો પછી અજ્ઞાનમાંથી જન્મેલો દેહ ક્યાંથી સાચો હોય? એવી રીતે આપણે કહીએ કે પેલી વંધ્યાનો પુત્ર એને પરણાવ્યો, અરે ભાઈ છે નહીં તો પરણાવે કેવી રીતે? પછી એને બાળકો થયા, પણ ટુ બિગિન વિથ એ જ નથી. એમ એ દ્રષ્ટિ અહીંયા કહે છે કે શરીરસ્યાપી પ્રારબ્ધ કલ્પના ભ્રાંત. શરીરને પ્રારબ્ધ છે એવું માનવું એ ભ્રાંતિ છે, કારણ કે શરીર નામની વસ્તુ એ નથી. અંતતોગ અથવા પારમાર્થિક દ્રષ્ટિએ જોઈએ તો નથી. એ દ્રષ્ટિએ કહ્યું અધ્યસ્તસ્ય કુતસત્વમ. જે અધ્યારોપિત હોય, અધ્યારોપિત એટલે ભ્રાંતિ છે નહીં. તમે અધ્યારોપ કરો છો, ત્યાં સર્પ છે ને, સર્પને આપણે અધ્યારોપ કહીએ. સર્પ છે નહીં, તમે એને માનો છો કે છે, તો એની કેટલી સત્યતા? એમ અસત્વસ્ય કુતો જનિહિ. અને જે આવું હોય એનો જન્મ ક્યારે થયો? સર્પનો જન્મ ક્યારે થયો? જન્મ જ નથી. સર્પ જન્મ્યો છે, પેલો દોરડ રજ્જુ સર્પની વાત કરે, સાચા સર્પની નહીં. જે રજ્જુ સર્પ છે એનો જન્મ કેટલા વાગે થયો? 5 વાગે. બહુ તો ભ્રાંતિ જન્મી અમુક ટાઈમે, પણ એનો કુતો જની એ છે જ નહીં. એમ અજાતસ્ય કુતો નાશ. અજાતસ્ય જે જન્મ્યું ન હોય એનો નાશ કેવી રીતે થાય? નાશ નામની ઘટના ક્યારે આવે? પેલા ઉત્પત્તિ સ્વીકારીએ તો. ઉત્પત્તિ સ્વીકારો તો નાશ આવે. હવે જેની ઉત્પત્તિ જ આપણે તો નથી સ્વીકારતા. કઈ રીતે? સર્પની ઉત્પત્તિ જ આપણી દ્રષ્ટિએ તો નથી. એની ઉત્પત્તિ કહો, નાશ કહો, સ્થિતિ કહો, એ બધું શેમાં આવે? ભ્રાંતિમાં આવે. વાસ્તવિક રીતે નહીં. જાંજવાના જળની ઉત્પત્તિ નથી સ્વીકારતા તો એને નાશે નથી સ્વીકારતા. સમજ પડી? વાસ્તવિક નાશ નથી, ભ્રાંતિ બરોબર છે. તો અહીંયા કે છે અજાતસ્ય કુતો નાશ. જે જન્મ્યું જ ના હોય એનો નાશે ના હોય. એ તો ભગવાન અર્જુનને કયા કર્યું કે તારું મૃત્યુ નથી, કારણ કે તારો જન્મ નથી. તું જેને અર્જુન કહે છે એ આત્માનો જન્મ મૃત્યુ નથી. શરીરનો જન્મ છે અને શરીરનું મૃત્યુ છે. એ પણ ભ્રાંતિની કક્ષાનું જ છે, પણ ચલો છે. પણ આત્માનું તો નથી જ, કારણ કે આત્મા જન્મ્યો નથી. જન્મ્યો હોય, જન્મ નામની ઘટના હોય. જન્મ એ ઘટના છે, અમુક સમયે થતી. એ ઘટના જે સમયની અંદર હોય એનો સમયની અંદર નાશ થાય. એને સમય લાગુ પડે. જે સમયમાં, સમયની મર્યાદામાં આવે છે, સમયના બંધનમાં આવે છે, એના ઉપર સમય જે કરતું હોય એ બધું તે કાળ. કાળની ગણતરી થતી જાય. એમ બધું થાય. એમ વિકાર થાય જ. પણ એ કયા ના થાય? જે કાળમાં ન હોય. જે કાળમાં છે જ નહીં તો શું કરે એને કાળ? કાળનું ક્યાં કઈ ચાલે નહીં. યમરાજા નાનું કઈ ચાલે નહીં. એટલે ભગવાન યમરાજા એટલે કઠોપનિષદમાં શું કે છે? મૃત્યુ યસ્ય ઉપસેચનમ. મૃત્યુ જેના માટે ચટણી છે, જે આત્મા માટે જાણે કે ચટણી. અર્થાત ત્યાં એનું કઈ ચાલતું જ નથી. ભાત, દાળ, ચટણી આ બધું આપણે ભેગું કરીને ખાઈએ એમ ત્યાં એવી રીતે ત્યાં સમજાવે છે. અર્થાત કાળનો ત્યાં પ્રવેશ, કાળનો પ્રવેશ નથી. કેટલું સરસ!
આવો આત્મા છે ભાઈ. આપણે ગભરાઈએ છીએ કાળથી. ભલભલા કાળમાં ભરખાઈ જાય. આ તો મૃત્યુના કે છે છાંદોગ્યમાં. બધી જ વસ્તુ કેવી છે? આ તો મૃત્યુના જડબામાં છે બધી જ વસ્તુ. પેલું મગરમચ્છે મોઢું ખોલ્યું હોય ને તો બધું આવી જાય અંદર. એ પાણી આમ મોઢું ખોલીને જ બેઠું હોય એટલે બધું આવતું જાય એને. બધા પેલી માછલી ને આ તે એમ બધી જ વસ્તુ આ જગતની શેમાં છે? મૃત્યુથી ગ્રસ્ત. ઇન ધ જોઝ ઓફ ડેથ એવું કહેવાય. જડબા કોના જડબામાં છીએ આપણે? જે બધી વસ્તુ જન્મેલી છે, અસ્તિત્વમાં આવેલી છે, એ બધા કોને જડબામાં છે? મૃત્યુના. એટલે શરીર મૃત્યુના જડબામાં છે. બધું જ જડબામાં છે. એકો એક આઈ વસ્તુ મૃત્યુના જડબામાં, આઈ જડબામાં બધું જ. કારણ કે કાળની અંદર પણ કોણ કાળની અંદર નથી? આત્માને. એ કે છે અજાતસ્ય કુતો નાશ. અજાતનો અજાત એટલે અજાતવાદ કહેવાય. અજાતવાદમાં માનીએ છીએ એટલે શું? આત્મા અજન્મા છે એ અમારી થિયરી છે. શાસ્ત્રની થિયરી સાચી તો વાસ્તવિકતા પ્રમાણ તો એ જ કે છે. પ્રારબ્ધમ અસતઃ કુતઃ. તો પ્રારબ્ધ કેવી રીતે અસર કરવાનું છે? પ્રારબ્ધમ અસતઃ કુતઃ. પ્રારબ્ધ આ પ્રકારે અસત છે. અસત છે એટલે સાવ નથી એવું નથી, પણ મિથ્યા છે. કેવું છે? એની કંઈક અસર છે. તમે સ્વીકારો આ બધું ત્યાં સુધી, પછી છે નહીં. આ કયું પછી આપણે જોયેલું. હવે કયું વાક્ય પછી આપણે 463 સુધી જોયેલું હતું, એમાં 63માં આવી વાત આ વસ્તુ સમજાવી. તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષ્યે અથ સંપત્સ્યે. એટલે ત્યાં એવું કહેવામાં આવ્યું છાંદોગ્યના આ વાક્યમાં. અત્યારે શું ચાલે છે? શ્રુતિના આવા વાક્યોને ધ્યાનમાં રાખીને બધી ચર્ચા ચાલે છે. તો છાંદોગ્યમાં આ વાક્ય આવે છે શું? કે જ્ઞાની માટે તો તસ્ય એટલે જ્ઞાની માટે તાવદેવ ચિરમ આટલી જ વાર છે. હવે આટલી જ વાર છે, આટલો જ વિલંબ છે. કેટલો? જ્યાં સુધી યાવત, જ્યાં સુધી ન વિમોક્ષે, જ્યાં સુધી ન મોક્ષ નથી થતો. મોક્ષ નથી થતો એટલે શું? આ શરીર પડતું નથી એમ કહેવામાં આવે. અર્થાત જ્ઞાની ક્યાં સુધી જાણે કે આ શરીરમાં ઝઘડાયેલા રહેવાનું છે. જાણે કે આમ તો એ પોતાની દ્રષ્ટિથી બ્રહ્મ જ છે, પણ હજી આ શરીર પડે ને ત્યાં સુધી થોડું ઘણું બંધન તો ખરું ને. જાણે કે ભલે એની દ્રષ્ટિમાં એ મુક્ત થઈ ગયો છે, પણ ધારો કે બહુ જ બેક્ટેરિયા મેલેરિયાના હોય કે એવા વાયરસો ફરતા હોય તો એનું શરીર છે તો લાગી જાય, તો પછી તાવ તો આવે ને. તે તાવ એને પણ અસર તો થવાની. એની 4 તાવ થઈ જાય, 5 તાવ થઈ જાય તો એ જ્ઞાનીને એ અસર તો થાય જ. એની ઠંડી લાગે અને બધું થાય. એટલે આટલો તો ફેર થયો ને. એટલે ત્યાં શ્રુતિમાં એવું કહે છે કે જ્ઞાની માટે જ્યાં સુધી એનું પ્રારબ્ધ છે ત્યાં સુધી આ શરીર છે, અને ત્યાં સુધી એટલું બંધન છે. આટલું જ બંધન છે. કેટલું? ત્યાં સુધી આ પડે નહીં. તો બીજા બધાને કેમ એવું નહીં? બીજા બધા માટે એવું કહેવાય કે એમને આટલું જ બંધન છે. ક્યાં સુધીનું? આ શરીર પડે એટલું. એવું બીજા માટે કહેવાય. બીજા એટલે કોણ? અજ્ઞાની માટે, જેને આવું જ્ઞાન હજી નથી થયું, નિષ્ઠા નથી આવી કે હું બ્રહ્મ છું. એમના માટે આ લાગુ પડે. એમને લાગુ પડે આ વાક્ય. કયું વાક્ય? તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષ્ય અથ સંપત્સ્યે. અર્થાત એમને હવે આટલી જ વાર છે. કેટલી વાર છે? આ શરીર પડે એટલી જ વાર છે, પછી મુક્ત. એવું છે. કેમ? તરત બીજો જન્મ. અજ્ઞાનીને તરત બીજો જન્મ, તરત ઇમિડિયેટ. અહીંથી નીકળે કે અહીંથી નીકળે પેલા જ તો ખબર પડી ક્યાં જઉં છું. હા, એવું હોય. આપણે કઈ વાત કરીએ ને ગીતામાં કે બૃહદારણ્યકમાં જેવું વાક્ય એક આવે છે, સ્ટેટમેન્ટ, શ્રુતિ. ત્યાં શું કે છે
કે એને તે વખતે જ પ્રકાશ થઈ જાય કે મારે હવે ક્યાં જવાનું છે. બીજું શરીર તૈયાર જ હોય ત્યારે જ અહીંથી જાય, નહીં તો જાય ભાઈ નહીં. કોઈ જાય, આપણે ધારો કે આ ઘર ખાલી કરાવે, આપણું આ ઘર ખાલી કરાવે અને આપણે લીધું તો આપણે જઈએ ક્યાં? એટલે ધારો કે પણ આપણને આપણા પેલા માલિક કે નીકળો નીકળો નીકળો, અરે ભાઈ નીકળવા તૈયાર છે પણ બીજું મળવું જોઈએ ને. બીજું મળે નહીં તો જઈએ ના જઈએ આપણે કે ભાઈ 1 મહિનો હજી આપ, જેવું મળશે કે જતો રહીશ. આપણે એમ કે જેવું મળશે કે જઈશ, એવું જ કે ને. રસ્તામાં થોડા રહીએ, ઘર બહાર આપણે બધા હોય, સંસાર આપણો હોય, અમે રસ્તામાં ક્યાં રહીએ? એટલે પેલો હા કે સારું કે જા, બીજું ના મળે ત્યાં સુધી એમ. અજ્ઞાની તો બીજું ના મળે ત્યાં સુધી અહીં હોય જ. બીજું ના મળે એટલે શું? પ્રારબ્ધ પ્રમાણે બીજું મળી જાય. પ્રારબ્ધ પ્રમાણે બીજું તૈયાર હોય પછી જાય, એમાં તરત ઇમિડિયેટ જાય. અને નહીં તો બીજા લોકમાં જતા જતા જાય, ફરતા ફરતા વાયા 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 બધું થાય પછી જાય. પણ જાય તો ખરા. એ કોને નથી લાગુ પડતું? જ્ઞાનીને નહીં. એટલા માટે આ વાક્ય એને શું કીધું? તસ્ય, એના માટે તાવત એવ ચિરમ, આટલી જ વાર છે. દેટ મીન્સ લેટ આને એકને ડ્રોપ થવા દો. આ એક શરીરને જ્યાં સુધી એનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ભલે રહ્યું, પછી એને ડ્રોપ થવા દો. પછી હવે એને ક્યાંય જવાનું, એ તો બ્રહ્મમાં જ છે. જેવી આ દિવાલ તૂટી ગઈ ઘડાની, તો આકાશમાં જ છે, એ જવાનું છે. પણ ધારો કે એને હું આકાશ જેવું જ્ઞાન ના હોય તો બીજો ઘડો તૈયાર. સમજ પડી? આવું છે. હવે આ જે વાક્ય છે ને એ બી સમજાવી દીધું. શું કહ્યું? જ્ઞાન ને અજ્ઞાન કાર્ય સમૂલ. પેલો પ્રશ્ન કરે છે તોય આ બધું પેલો સ્વીકારે નહીં ને પૂર્વ પક્ષ. એટલે કે છે પણ જ્ઞાનથી અજ્ઞાનનું કાર્ય તો બળી ગયું, જ્ઞાન થયું, હું પરિપૂર્ણ છું, એટલે અજ્ઞાન તો જતું રહ્યું. તો પછી આપણને પેલો પ્રશ્ન કરે છે પૂર્વ પક્ષ, આપણી બી શંકા હોય છે, તો પછી આ શરીર કેમ રહ્યું એમ પૂછે છે. શું પૂછે છે? અયમ કથમ દેહ ઇતિ શંકાવતો જડાન. એમ ભાષ્યકાર કે આવો જળ માણસ, જળ એટલે મૂરખ. શું પૂછે છે કે જ્ઞાન તો થઈ ગયું અને પછી આ દેહ કેમ ઊભું છે? એટલે એનું કહેવાનું શું છે કે જેવું જ્ઞાનમાં નિષ્ઠા આવે કે તરત શું થઈ જવું છે? આ ભસ્મીભૂત અથવા પડી તરત નાશ પામે, તરત હાર્ટ ફેલ, એવું થવું જોઈએ. ધારો કે એવું થયું તો તમે મને કહો, ધારો કે એવું થયું તો કોણ કોઈ જ્ઞાની બનવા માંગે? અચ્છા, પણ તોય ધારો કે ચલો એવું થયું હે કે જેવું જ્ઞાન થાય, જરાક વિચારો થિયોરિટિકલી કે જ્ઞાન થાય પછી તો કોઈ જ્ઞાની રહે જ નહીં, કારણ કે બધા ટપોટપ સ્વામીજી મહારાજ કે પોપ ઓફ બધા જતા રહે, તો પછી ભણાવે કોણ? આ પરંપરા ચાલે જ નહીં. કેમ? કારણ કે નો જ્ઞાની અવેલેબલ, કોઈ જ્ઞાની રહ્યા જ નહીં. તો પછી પરંપરા શેની હોય? અજ્ઞાનની પરંપરા હોય, કારણ કે બધા અજ્ઞાની જ રહ્યા. કારણ કે જ્ઞાન થયું, વિધિન 21 days ગોન, એવું માનનારા છે. 21 દિવસમાં જતા રહે, વધારે 21 દિવસ એવા કદાચ હોય ખરા, પણ મેજોરિટી એમાં ના આવે. આવું જે કહેનારા છે, આવું જે માનનારા છે, એમને શ્રુતિ કહે છે કે શું છે કે ના, એને ઉભા રહેવું પડે છે, એનો એ દેહ પ્રારબ્ધ સુધી હોય છે એમ કહ્યું. આ વાત કહ્યું તો પછી એ શેના માટે કહ્યું? માત્ર જે લોકો દેહના સ્તરે જ છે એમના માટે આ સમજાવવા માટે આ કહેવામાં આવે. બાહ્ય દ્રષ્ટિથી શ્રુતિ છે ને ઘણી વાર સ્વીકારી લે. જ્યારે શ્રોતા એ લેવલનું સમજી શકવા તૈયાર જ ના હોય, એ લેવલે પહોંચ્યા જ ના હોય કે આ બધું મિથ્યા છે, ભ્રાંતિ છે, એ લેવલે પહોંચ્યા હોય જ ને,
તો પછી શ્રુતિ સ્વીકાર કે ભાઈ તું અત્યારે આ સ્વીકાર, તું સ્વીકાર કે એનો દેહ છે, એને પ્રારબ્ધ લાગુ પડે. સમજ પડી આ વાત. હવે આ ચર્ચાનો અંત આવે છે, છેલ્લે કહી દે છે. હજી પેલો છોડતો નથી. શું નથી છોડતો? કે દેહ ટકવો જ ના જોઈએ. શું ના ટકવું જોઈએ? દેહ એનો રહેવો જ ના જોઈએ. મીન્સ કે ન રહે. જો એ જ્ઞાની હોય તો એમ કે છે. એમ કરીને આડકતરી રીતે શેનો આક્ષેપ કરે છે કે જ્ઞાની નથી માટે એનો દેહ ટકે છે. સમજ પડી? આવી પ્રકારનો એનો આક્ષેપ આડકતરી રીતે છે. એટલે હવે કહેવામાં આવે છે ન તો દેહાદિ સત્યત્વ બોધનાય વિપશ્ચિતા યત શ્રુતેરભિપ્રાયઃ પરમાર્થૈક ગોચરઃ. શું કે છે? પેલા લોકો શું કહેવા માંગે છે કે આ શરીર સાથે સાથે પૂર્વ પક્ષનો એવી પ્રકારનો મત છે કે આ શરીર મિથ્યા નથી, એ પ્રાતિતિક નથી. જે આપણે કહીએ છીએ વેદાંત શું કહે છે કે આ શરીર એક પ્રતીતિ છે, મિથ્યા છે. જેમ જાંજવાનું જળ એક પ્રતીતિ માત્ર છે, સત્ય જળ નથી, એમ વેદાંતનો આવો મત છે. જયારે પેલાનો શું અંદર ખાને આગ્રહ છે કે ના આ મિથ્યા નથી, સાચું જ છે. તો અને એ આપણને કહે છે કે તમે જ કહો છો ને કે શરીર તો પછી ટકે છે. એટલે એને કહેવામાં આવે છે કે અમારી જે જો આ થોડુંક ટેકનિકલ છે એટલે આપણે આજે આને સમાપ્ત કરી દઈશું, પણ જસ્ટ સમજો. શું કે છે કે ન તો દેહાદિ સત્યત્વ બોધનાય વિપશ્ચિતા, કે જ્યારે શ્રુતિ આવું વાક્ય કહે છે. શું વાક્ય કહે છે? કે આને હવે જ્ઞાની માટે હજી પ્રારબ્ધ છે ત્યાં સુધી ટકવાનું છે, એનું શરીર છે ત્યાં સુધી રહે છે. એ જે કહે છે આપણી શ્રુતિ વેદાંત જે કહે છે એની પાછળનો હેતુ શું છે? એવો હેતુ નથી કે આ દેહ સત્ય છે, પ્રારબ્ધ સત્ય છે, એવું કહેવાનો હેતુ નથી. પણ કહેવાનો શું હેતુ છે કે જો એનો દેહ ટકે જ નહીં, પ્રારબ્ધ એટલું હોય જ નહીં, તો જ્ઞાન સાથે જ જતો રહે. એનો અર્થ એવો નથી કે એનો દેહ અને પ્રારબ્ધ સત્ય છે એવું જરૂરી નથી, પણ કોઈ કારણસર અજ્ઞાનને કારણે જ્યાં સુધી પ્રારબ્ધને કારણે એ વસ્તુનો એન્ડ નથી આવતો ત્યાં સુધી એ વસ્તુ છે. કારણ કે એ જોનાર માટે તો સત્ય છે ને, ભલે પોતાની પેલાની દ્રષ્ટિએ નથી, પણ જોનાર માટે તો એ શરીર છે ને. એટલે કે એ અમે જયારે આવું કહીએ છીએ ત્યારે પાછળ એવો આગ્રહ નથી કે આ દેહ પણ સત્ય છે કે પ્રારબ્ધ સત્ય છે એવું બતાવવાનો આગ્રહ નથી. અને છતાંય તમારો જો એવો દ્રઢતાથી એવો પ્રશ્ન હોય જ કે તો આ દેહ કેમ ટક્યો, જો તમે કહો છો એમ ભ્રાંતિ જ હોય તો ટકે કેમ, તો અમે તમને તમારી ભાષામાં જ સમજાવીએ એવું કહેવાય. કઈ ભાષામાં? તો આ બધા પ્રશ્ન કોણ કરે? તાર્કિક લોકો. તાર્કિક મત આ પ્રશ્ન કરે છે. તો વેદાંત એ તાર્કિકને શું જવાબ આપે છે કે છે એમાં વિદ્યારણ્ય સ્વામી આવી એમને એક બુકમાં, કયા બુકમાં, ચિત્રદીપ એમનું એક પુસ્તક છે. હા, એમાં આ પ્રકારનું આર્ગ્યુમેન્ટ કરી છે. ત્યાં શું આર્ગ્યુમેન્ટ કરી છે કે તાર્કિક લોકોનો આવી પ્રકારનો મત છે કે તમે તંતુને બાળી નાખો ને, તંતુ એટલે આપણા રેસા, એટલે રેસા ના કહેવાય ને, શું કે યાન, કપડું બાળો પછી પણ એ જરાક આમ એનું જે શેષ હોય હજી રહે, પેલો આ એનું યાન હોય કોટન, એ સાવના થોડા વખત સુધી રહે, સાવ તરત ઉડી ના જાય. એટલે કે છે તંતુ નામ દિન સંખ્યા નામ તૈહિ તાદ્રક્ષણ ઈરિત. એ વસ્તુ તમે જેવી રીતે છાપું બી લો ને
છાપુ તમે બાળી નાખ્યું, ત્યારે એનું જે પેપર હોય ને એ થોડીક ક્ષણ તો એવું ને એવું જ હોય, પછી ઉપાડો ત્યારે રહે નહીં. તમે જો ઘણી વાર અગરબત્તી પણ છે ને, એ આપણે અનુભવ કરતા હોઈએ કે અગરબત્તી ઊભી સીધી હોય, આમ બળી ગઈ હોય તો ભાઈ હવે બળી ગઈ પછી ને ઊભી છે, થોડીક તમે હલાવો નહીં ને કદાચ ત્યાં સુધી રે, પણ જેવા ઉપાડવા જાવ તો હવે એની અગરબત્તી કામ આવવાની છે. હવે ઇટ ઇઝ બર્ન્ટ, હવે ફરી નહીં ભગવાનને એ બતાવી શકું. કેમ? કારણ કે આખી ધુમાડો થઈ ગઈ છે, પેલી ભસ્મ જેવી જ થઈ ગઈ છે, પણ એક ક્ષણ આખી દેખાય. એવું બને ઘણી વાર. એમ વિદ્યારણ્ય સ્વામી કહે છે કે ભલે આના અજ્ઞાનનો નાશ થઈ ગયો, હવે અજ્ઞાન નથી, એની બુદ્ધિમાં ક્યાંય અજ્ઞાન રહ્યું જ નથી, હું પરિપૂર્ણ આત્મા છું એવું જ એને જ્ઞાન છે, છતાં પણ એનો શેષ રહી ગયો છે. કયો? આ શરીર રૂપી. સમજ પડી? એ અજ્ઞાનનું આ જે કાર્ય છે, અજ્ઞાનને કારણે આ જે શરીર એને લેવું પડ્યું છે, અજ્ઞાનને કારણે કર્મ, અજ્ઞાનને કારણે ઈચ્છા, અને ઈચ્છામાંથી કર્મ, એનું જે આ પરિણામ છે એ પણ થોડા સમય રહેશે. ભલે જ્ઞાન થઈ ગયું, સમજ પડે છે હું શું કહું છું? એને ભલે જ્ઞાન થઈ ગયું કે હું બ્રહ્મ છું, છતાં પણ જે આ અજ્ઞાનનું કાર્ય છે એ હજી રહેશે. જેમ પેલી અગરબત્તી હજી ઊભી છે, જ્યાં સુધી પવનનું ઝોકું નહીં આવે કે કોઈ ઉપાડવા નહીં આવે, એ ઉપાડવા કોઈક આવે અને પછી રહે નહીં, એને શું કહેવાય? એનું પ્રારબ્ધ પૂરું થયું. એમ આ શરીર પણ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી એનું પેલું પ્રારબ્ધ અંત નહીં આવે ત્યાં સુધી રહેશે. પેલો કે છે રહેવું જ ના જોઈએ. પૂર્વ પક્ષનો પ્રશ્ન એ છે કે કેમ રહે? જ્ઞાન તો થઈ ગયું, હવે કેમ એ ઉભો છે? તો કે ભાઈ એનામાં હવે કોઈ માલ રહ્યો નથી. હવે આ શરીરમાં કે હવે આ મનમાં હવે ઈચ્છાઓ નહીં જન્મે. કેમ ઈચ્છાઓ નહીં જન્મે? કારણ કે એને ખબર છે કે બહારનું જગત એ સત્ય જ નથી. સત્ય હોય તો એકમાત્ર આત્મા સત્ય છે. એટલે હવે કામના કરવા, ઈચ્છા કરવા લાયક કશું છે જ નહીં બહાર, અને હું જ પરિપૂર્ણ છું, પરિપૂર્ણ આત્મા છું, ક્યાંય અસંતોષ જ નથી. એટલે ભલે આ મન હોય છતાં પણ હવે ત્યાં ઈચ્છાઓ, આવી પ્રકારની બંધન જન્માવનારી ઈચ્છા આવે છે. બાઇન્ડિંગ ડિઝાયર ના રહે. ઈચ્છાઓ હોય, કેવી ઈચ્છા હોય? ભાઈ ભૂખ લાગી તો રોટલી દાળ ભાત શાક આવે, એવી ઈચ્છા હોય, પણ એ ઈચ્છા બંધન કરનારી નથી. બંધન કરનારી ઈચ્છા કોને કહેવાય? મને કેમ સુખ ના મળ્યું? એને હવે સુખની અભિલાષા તો રહી જ નથી, કારણ કે સુખ તો આત્મામાં જ પ્રાપ્ત થઈ ગયું. સમજ પડી? એટલે ભલે એનો દેહ રહ્યો પણ એ બંધન કરનારો છે નહીં. ત્યારે પૂર્વ પક્ષનો એવો આગ્રહ છે કે કેમ રહે? જ્ઞાન થાય એટલે જતું રહે. એટલે આપણે એને એની જ રીતે સમજાવ્યું કે તમે જ આવું કહો છો ને કે કપડાનો દાહ થાય, અરે તંતુનો નાશ થાય પછી કપડું રહેતું નથી, પણ તમે જ કહો છો ક્ષણવાર રહે છે. પસ્તીને બાળી નાખો પણ તોય આમ પડ્યું હોય, પણ પછી હવે વડ રહી જાય. હા, તમે જ કહો છો, આપણે એને કહીએ કે તમે જ આવું કહો છો. એમ અમે કહીએ છીએ. શું કહીએ છીએ? કે જ્ઞાન થઈ ગયું પણ હજી શરીર. એટલે હવે તમે આગ્રહ કરતા, હવે સમજો અને પૂછપૂછ ના કરતા કે કેમ રહ્યો, કેમ રહ્યો, કેમ રહ્યો. તમારો એવો આગ્રહ જ હશે કે ના, ન જ રહેવું જોઈએ, તો તમારી દ્રષ્ટિએ બધા કેવા થયા જગતમાં જે હોય? હે, બધા કેવા થયા? અજ્ઞાની જ થયા. કારણ કે હવે કોઈ જ્ઞાની તો છે જ નહીં, તો પછી આ ભણાવનારે કોણ છે? અને શાસ્ત્ર શું છે? કોઈ શાસ્ત્ર લખવા વાળું રહે જ નહીં, કારણ કે જ્ઞાન જાય ગયા તો જગતમાં અજ્ઞાનની પરંપરા જ રહે. સમજ પડી? આ વાત કરે છે. વાસ્તવમાં પારમાર્થિક દ્રષ્ટિએ આપણે વેદાંત એને કહે છે, પારમાર્થિક દ્રષ્ટિએ તો શ્રુતિ શું માને છે? પરમાર્થૈક ગોચર. વાસ્તવિક દ્રષ્ટિએ તો આત્મા એક જ પારમાર્થિક સત્ય છે. અમે આ કહેવા દ્વારા એવું નથી કહેતા કે આ દેહ સત્ય છે કે પ્રારબ્ધ સત્ય છે, એવું કશું અમે કહેતા જ નથી. પણ આનું કોઈક વ્યવહારિક સત્ય થોડીક ક્ષણ માટે છે.
કંઈક જરાક. ઝાંઝવાનું જળ ભલે ત્યાં જળ નથી છતાં દેખાય છે એવું સત્ય છે, એને જ તો આપણે મિથ્યા કહીએ છીએ. મિથ્યા એટલે દેખાય નહીં એવું નહીં. મિથ્યા એટલે શું? દેખાય ખરું પણ હોય નહીં. યદ અસદ ભાસમાન, ન હોવા છતાં ભાસમાન. સ્વપ્ન ગજાદિવત. સ્વપ્ન ગજાદિવત. સ્વપ્નમાં તમને હાથી ઘોડા દેખાય, પણ શું કામના? અને છે નહીં પણ દેખાયા ખરા. સંસાર સ્વપ્ન તુલ્યો હિ. સંસાર આના જેવો છે, આવો જ છે. કેમ દેખાયો એવું નહીં, એ અનિર્વચનીય છે. તમે ક્યારેય નહીં સમજાવી શકો કેમ આમ થયું, કેમ આમ થયું, કેમ આમ થયું. એ પૂછવામાં આખી જિંદગી જતી રહેશે પણ તોય જવાબ નહીં મળે. એના બદલે અનિર્વચનીય એને જ કહેવાય કે જેનું નિર્વચનમ, જેની વ્યાખ્યા કે આમ જ છે, આના કારણે છે. જો સાચું હોય તો આપણે કારણ બતાવી શકીએ, આને કારણે આ થયું, આમ થયું. પણ જે નથી સમજાવી શકાતું, દેટ મીન્સ કે એ મિથ્યા છે. જો સમજાવી શકાતું હોત તો એ સત્ય બની ગયું હોત. નથી સમજાવી શકાતું એ જ સાચું છે, એ જ મિથ્યાનું લક્ષણ છે. આ વાત કરી. પછી ઇદાનીમ શ્રુતિ તાત્પર્ય વિષયમ પરમાર્થમ સપ્તભિઃ શ્લોકૈઃ સંગૃહ્ણાતિ. હવે આ ચર્ચા પૂરી થઈ. હવે શું કે શ્રુતિ તાત્પર્ય વિષયમ. હવે શ્રુતિનું જેમાં ખરેખર તાત્પર્ય, શ્રુતિને જે ખરેખર, શ્રુતિના હૃદયમાં જે ખરેખર છે, શ્રુતિના હૃદયમાં ખરેખર શું છે? પરમાર્થ વિષય. પરમાર્થમ એટલે શું? પારમાર્થિક સત્ય, સચ્ચિદાનંદ તત્વ, આત્મા. એ જ શ્રુતિનું તાત્પર્ય છે. એ સિવાયનું શ્રુતિમાં છે ને ઘણા વાક્યો ગૌણ હોય, ઘણું મુખ્ય હોય, ઘણું સમજાવવા ખાતર સમજાવ્યું હોય, બધું સરખા વાક્યો ના હોય. તો એ તો આચાર્ય જ બતાવી શકે કયા વાક્ય મુખ્ય, કયા વાક્ય ગૌણ, કોનું શું તાત્પર્ય, કયું શું કેના કારણે કહેવાયું છે. આ શરીરને, પ્રારબ્ધને એ બધાની વાતો કઈ છે? પારમાર્થિક વાત નથી, એ મુખ્ય વિષય નથી. એ કેવો વિષય છે? ગૌણ વિષય છે. અહીંયા જ ભલભલા ખોવાઈ જાય છે. અહીંયા જેની પાસે સંપ્રદાય નથી એ લોકોને શું લાગે? કયા વાક્યો પારમાર્થિક અને કયા વાક્યો ગૌણ, એમાં ગોથા ખાય. અને જે ગૌણ હોય એને શું, કેવું અર્થઘટન કરે એ લોકો? પારમાર્થિક અર્થઘટન કરે, એવા અર્થ કરે ગયા કામથી. એવું થાય. જેમ કે આપણું પ્રસિદ્ધ વાક્ય તત્વમસી. તત્વમસી એનો આપણે શ્રુતિ પ્રમાણે, એટલે આપણા સંપ્રદાય પ્રમાણે આપણે કેવો અર્થ કરીએ છીએ? તે તું છે, તે તું છે. એના બદલે જે દ્વૈતના આચાર્ય છે એ કેવો અર્થ કરે? આને સમાસ ગણે. તત્વમસી એ વાક્યને સમાસ ગણે. અને સમાસને છે ને તમારે જેમ છૂટું પાડવું હોય એમ પાડી શકે. એટલે એ શું કે તસ્યત્વમ, તું તેમનો છે. વૈષ્ણવાચાર્યો આવી રીતે અર્થ કરે, તું તેમનો છે. કોનો છે? ભગવાનનો. દ્વૈત થઈ ગયું. કેટલા થઈ ગયા? એ ને હું એમનો ખરો. તદેવ, તારી જ વસ્તુ હે ગોવિંદ તને આપું. પણ દ્વૈત, વિશિષ્ટ અદ્વૈત હોય એ કેવા અર્થ કરે? તો એ લોકો અંશી અર્થ કરે. જેવી રીતે જે શ્રુતિમાં આવું વાક્ય આવે છે, યથા સુદીપ્તાત પાવકાદ વિસ્ફુલિંગાહ. મુંડક ઉપનિષદમાં આવું વાક્ય આવે છે કે જેવી રીતે બળબડતા અગ્નિમાંથી તણખાઓ છૂટા પડે, એ તણખાઓ કોણ છે? અગ્નિના અંશ. એમ આ ભગવાનમાંથી આ શ્રુતિ છે. મુંડકમાં આવું વાક્ય જ આવે છે, બળબડતા અગ્નિમાંથી જેમ તણખાઓ છૂટા પડે એમ
અક્ષરમાંથી આ બધું છૂટું પડ્યું છે. જેમ તણખાઓ અગ્નિના અંશ છે, એ લોકો એવું કહે છે, એ પ્રકારે આ બધા જીવો ભગવાનના અંશ છે. એ લોકો શું અર્થ કરે? અંશ અંશી ભાવ, વિશિષ્ટ અદ્વૈત. અંશ અંશી, ભગવાન મોટો પાર્ટ અને આપણે બધા એના અંશ. ડિપેન્ડ્સ તમે કેવો અર્થ કરો છો. તમારા મગજમાં હોય, તમને તમારા આચાર્ય જેવું બતાવો એવું તમે જુઓ અંદર. આ એક જ શ્રુતિના આવા અર્થો કરે એટલે આપણે કહીએ છીએ, શું કહીએ છીએ કે ના, પ્રમાણાંતર અનધિગત પ્રયોજનવદ અબાધિતાર્થમ વિષયક ઇત્યર્થ. શું કહે છે? તો દ્વૈત તો અમને એમને ખબર છે, તમારી પાસે આવીને અમારે શીખવાની જરૂર નથી. આપણે ભગવાન કોઈ આચાર્યો પાસે જઈને શીખીએ કે હું ભગવાન જુદા, એ પહેલા અમને ખબર હતી. શું ખબર હતી? કે અમે ભગવાન નથી. એ તો બધાને ખબર હતી. પછી વર્ષો ભણી અને પછી એ નિર્ણય ઉપર આવે, 5-10 વર્ષના કોર્સ કરી અને પછી શું નિર્ણય પર આવે? હું ને નારાયણ જુદા. તો શું ભણ્યા? એ તો પહેલા ખબર હતી. એવો અર્થ નથી. એટલે શ્રુતિ કઈ વસ્તુ બતાવે છે જે તમારી કલ્પના બહારની હોય? શું કહેવાય એને? જે અપૂર્વ વસ્તુ છે. અપૂર્વ. શું અપૂર્વ છે? હું બ્રહ્મ છું એ કોઈ ખબર નહોતી. અને પ્રમાણ આપણને એ વસ્તુ બતાવે છે જે મને બીજા કશા આંખથી નહીં ખબર પડે કે હું બ્રહ્મ છું. અનધિગત માત્ર ને માત્ર શાસ્ત્ર જ આ વસ્તુ બતાવી શકે. એટલે શ્રુતિનો અભિપ્રાય કેવો છે? પરમાર્થ એક ગોચર. શ્રુતિ એક જ વસ્તુને વરેલી છે. કઈ વસ્તુ? પારમાર્થિક સત્ય જાહેર કરવું, સમજાવવું, શિષ્યને કે શ્રોતાને ત્યાં સુધી પહોંચાડવો, એ જ એનો મુખ્ય આશય. અને એવા વાક્યો જેના મુખ્ય વાક્યો છે. બીજા બધા વાક્યો તો એ આ વસ્તુ સુધી તમે પહોંચી શકો એ માટે જ બીજા વાક્યો છે. જેમ બાળકને નાના હોય ત્યારે અમુક રીતે એક વસ્તુ સમજાવાય કે વરસાદ કેમ આવ્યો? તો કે ઇન્દ્ર નીકળ્યા છે ફરવા અને ઐરાવત પર બેઠા છે અને સરોવરમાં આવીને નાઈ છે, પછી એટલે હાથી બધે સૂંઢથી બધે પાણી ઉડાડે છે. અત્યારે એ આવું સમજી શકે એટલે એને એ વાત કહેવાય. અત્યારે એને એમ ના કહેવાય સાગરના પાણીનું બાષ્પીભવન થયું, આવડો છે 3 વર્ષનો, ત્યારે એને આવી વાતો ના કરાય. બાષ્પીભવન થયું, પછી એમાંથી સૂર્યના તડકાને કારણે વરાળ થઈ, વરાળનો વાદળો થયા, વાદળોનું એક પ્રેશર થયું અને પછી વરસાદ આવ્યો. હવે પેલાને આમ કઈ સમજ પડે? કશી સમજ ના પડે. એને કશી સમજ ના, ઊંઘી જાય આવી વાતો ચાલતી હોય તો. એને વરસાદમાંથી રસ ઉડી જાય. આવું સમજાવો તો એને વરસાદમાંથી રસ ઉડી જાય. એટલે તમારે એને આવી જ વાત કહેવાય. એમ શ્રુતિ જગતને સમજાવે છે ને ત્યારે આ લેંગ્વેજમાં સમજાવે છે. કોને? જે જગતને સત્યતા આપે છે. સમજ પડી? એટલે આ વાત કરી. હવે શેની વાત આવે છે? પરમાર્થની વાત આવે છે. 7 શ્લોકમાં, સપ્તભિઃ શ્લોકૈઃ. તો ચલો પહેલો શ્લોક કે છે પરિપૂર્ણમનાદ્યંતમ અપ્રમેયમ વિક્રિયમ એકમેવાદ્વયમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. જો આવા બધા ગ્રંથોને કારણે આ આપણને શ્રુતિના મુખ્ય વાક્યો કયા છે ને એ સમજાવવામાં મદદ કરે આવા બધા ગ્રંથો. કારણ કે અહીંયા એની જ ચર્ચા છે. તો શું કે છે? ભાષ્યકાર કે છે પરિપૂર્ણમ અનાદ્યંતમ અપ્રમેયમ અવિક્રિયમ એકમેવ અદ્વયમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. તમે કહો છો ને કે પ્રારબ્ધ સાચું, શરીર સાચું, તો અમે શું કહીએ છીએ? વાસ્તવિકતા શું છે? પરિપૂર્ણ આત્મા અથવા સત્ય કે તત્વ જે કેવું છે? પરિપૂર્ણ, પરિતઃ પૂર્ણ, સર્વ રીતે પૂર્ણ છે. એક અનાદ્યંતમ, અનાદ્યંતમ એટલે શું? ત્યાં કોઈ ઉત્પત્તિ કે નાશ છે જ નહીં. પરિપૂર્ણ
દેશ પરિચ્છેદ શૂન્ય, દેશ કાળ પરિપૂર્ણ કોને કહેવાય? જેમાં કોઈ પ્રકારની મર્યાદા કે બંધન કશું હોય જ નહીં. આપણે પરિપૂર્ણ નથી, આપણે તો અહીંયા જ મર્યાદા આવી જાય. આપણે કાળમાં મર્યાદિત, દેશમાં મર્યાદિત, આવડતમાં મર્યાદિત, કેપેસિટીમાં મર્યાદિત. એવું બ્રહ્મમાં નથી. કેમ? એને કોઈ કાળની મર્યાદા નથી, એને કોઈ દેશની મર્યાદા નથી, કોઈ મર્યાદા જ નથી. આવું તત્વ છે એક. આ શ્રુતિનું શું છે? પારમાર્થિક વિષય. શ્રુતિ કયો વિષય સમજાવવા માંગે છે? મુખ્ય આ પરિપૂર્ણ. કેવું? અનાદ્યંતમ. અનાદ્યંત ઉત્પત્તિ નાશ વિધુરમ. એમાં કોઈ ઉત્પત્તિ, અનાદિ અનંતમ. અનાદ્યંતમ એટલે જેની ઉત્પત્તિ જ નથી. વિચાર કરો, મેં કહ્યું ને, જે સમયમાં હોય એની ઉત્પત્તિ થાય. ઈસવીસન આટલા આટલા, જેવો કાળ આવે ને એટલે બતાવવું પડે કે આજે આવ્યું, ફલાણા દિવસે આવ્યું. પણ કાળ જ ના હોય ત્યારે એ તત્વ કેવું હોય? હંમેશા હોય. હંમેશા એ શબ્દ એ કાળમાં જ લાગુ પડે. ત્યાં ખરેખર કોઈ શબ્દ જ નથી લાગુ પડતો. અનાદિ અને અનંતમ, એન્ડ પણ ક્યારેય નથી. ક્યારેય એનો એન્ડ જ નથી. અનાદિ અનંતમ. વળી પાછું શ્રુતિને ખરેખર આ સમજાવવું છે. શ્રુતિનું તાત્પર્ય આ છે. કયું? આ સબ્જેક્ટ અપ્રમેય. અપ્રમેય ફલ વ્યાપ્તિ શૂન્ય. અપ્રમેયમ એટલે શું? ફલ વ્યાપ્તિ શૂન્ય. અર્થાત મનથી કે વાણીથી તમે એને જોઈ ના શકો. મન એને જોઈ શકે એને કહેવાય મન એને વ્યાપી ગયું. વાણી પછી જે જોયું હોય એને પ્રમાણે બોલે એને કહેવાય વાણીનો વ્યાપ. પણ આ કેવું છે? ફલ વ્યાપ્તિ શૂન્ય. જુઓ, આના માટે મારે કંઈ કહેવું હોય ને તો આનો એક આકાર છે, રંગ છે, અને આનો આ પદાર્થ છે દાડમ. એટલે હું આને જોઉં, આનો મને ખ્યાલ આવી ગયો, અને પછી મારાથી દૂર જતું રહે તો પણ મને દેખાય છે અંદર. દાડમ શબ્દ એટલે શું એ મને ખબર છે. દાડમ શબ્દ એટલે કેવો રંગ એ બધું ખબર છે. આને શું કહેવાય? એનો એક ખ્યાલ આવે અને શબ્દ એને પ્રકાશિત કરે. આને શું કહેવાય? ફલવ્યાપ્તિ. ફલવ્યાપ્તિ ટૂંકમાં મનમાં એ જોઈ શકે છે અને એના વિશે હું બોલી શકું છું. આત્મામાં કેવું છે? કોઈ ફલવ્યાપ્તિ છે? હું આત્મા કહું તો તમને ખ્યાલ આવી ગયો, હા 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 પેલો પદાર્થ, પેલો લાંબો પ્રકાશવાળો પદાર્થ. એવું જો હોય ને તો સમજજો કે તમે આત્માને જાણતા. એવું જ જરા શિષ્યને ગુરુજીએ ત્યાં કેનોપનિષદમાં એવું જ કહ્યું. પેલા એને પૂછ્યું, સમજી ગયો તો કે બહુ સારી રીતે સમજી ગયો. એને વટમાં એવો જવાબ આપ્યો, બહુ સારી સમજ પડી ગઈ. એટલે ગુરુજીએ શું કીધું? જો તું બહુ સારી રીતે સમજ્યો હોય ને તો સમજજે કે તું સમજ્યો નથી. એમ કરીને શું એનું દૂર કરવા માંગે? બહુ સારી રીતે એટલે કે આપણે કે તમે જોઈ લીધું બરોબર. પેલી દીકરીને જોવા આવ્યા હોય, પેલો કેન્ડિડેટ આવે ને દીકરીને જોવા માટે, શું કહેવાય આપણે એને? હા, વ્યક્તિ આવી છે, પછી અંદર બધી જોયું બરોબર કેવું છે બધું જોયું, એટલે બરોબર જોઈ લીધું. બરોબર જોઈ લીધું એટલે શું? એનું તમે આખું એનો દેખાવ, એના મા બાપ, એની ફેમિલી, એના સંસ્કાર, આ બધું મનમાં. પછી આપણે કહીને બરોબર બધી તપાસ કરે. એટલે આખો એક ખ્યાલ છે અંદર. એમ શિષ્યએ કીધું, મને આત્મા વિશે બધી બરોબર ખબર પડી ગઈ, કેટલો લાંબો પોળો, ક્યાં શું, આમ. એટલે ગુરુજી કહેતું તું તને કઈ ખબર નથી. કેમ? કારણ કે આત્માનું નામ નથી, એનો આકાર નથી, એના ગુણ નથી, તો તે જોયું શું? એ કેવું અપ્રમેયમ. કોઈ પણ આપણી પાસે જે સાધન છે, ઇન્દ્રિયો અને મન, એ ત્યાં પહોંચતા નથી. એ તો પહોંચતા ન હોય તો એ છે કેવી રીતે ખબર પડે? એની જરૂર જ નથી. કોની જરૂર નથી? એ કે ઇન્દ્રિય કે મન કે બુદ્ધિ, એ કશાયની જરૂર નથી એને જાણવા માટે. છેલ્લે એવું છે, એની જાતે જે જણાવી રહ્યો છે એને કહેવાય અપ્રમેયમ, અવિક્રિયમ, અપરિણામી.
અપરિણામી એટલે શું? એનો વિકાર જ નથી. કોઈ છે જેનામાં વિકાર હોય ને એનો નાશ થવાનો, એનો એન્ડ આવવાનો. આનામાં તો કોઈ વિકાર નથી. ભલી વસ્તુ બગડી જાય. કેરી બગડી જાય, 4 દિવસ સારી રહે ફ્રીઝ વગર, પછી બગડવા જ. ભલી બટાકાઈ બગડી જાય, શું ના બગડે? આત્મામાં જે અંદર કોમ્પોનન્ટ્સ હોય ને, જે પાર્ટ્સ હોય, એ પાર્ટ્સમાં ચેન્જીસ આવવા માંડે. આત્મામાં એવું નથી, કારણ કે પાર્ટ્સ જ નથી, ગુણ જ નથી. અપરિણામી. પછી એકમ એવ અદ્વયમ બ્રહ્મ. શ્રુતિ કોની વાત કરે? એકમ એવ અદ્વયમ બ્રહ્મ. બીજા સજાતીય ભેદ, વિજાતીય ભેદ, સ્વગત ભેદ રહિતમ. એના જેવું નહીં, એનાથી અલગ નહીં, અને એનામાં પોતાનામાં પાર્ટ્સ નહીં. આવું જે બ્રહ્મ છે એ શ્રુતિ બતાવવા માંગે. નેહ નાનાસ્તિ કિંચન. શું કહે છે શ્રુતિ? કઠોપનિષદમાં, બૃહદારણ્યકમાં કે આના સિવાય બીજું કાંઈ નથી. ક્યાં શરીર અને ક્યાં પ્રારબ્ધ અને ક્યાં દ્વૈત? આ કશું છે જ નહીં. જોયું? પારમાર્થીમાં તો બધાને છેદ ઉડાડી દે. આવું બધાને છેદ ઉડાડે ને એટલે બધા સમજે નહીં, એટલે પછી બીજું થોડું સ્વીકારે. સમજ પડી? પણ બાકી તો શ્રુતિની મુખ્ય વાત કઈ છે? નેહ નાનાસ્તે ન ઇહ નાના અસ્તિ કિંચન. એનો અર્થ એવો થાય, ન ઇહ એટલે અહીં વાસ્તવિકતામાં બીજું છે, અણુ માત્ર પણ નથી, અણુ માત્ર બીજું નથી. એ જ વાસ્તવિકતા અને એ જ પારમાર્થિક સત્ય. પારમાર્થિક સત્ય જે બદલે જ નહીં. આ બધું વ્યવહારિક તો સતત બદલાયા કરે. એમાં તમારે વાતો બદલ્યો, હમણાં એક આવે એટલે આમ વાત કે, બીજા આવે એટલે બીજી વાત કે, બધું ઘણું કરવું પડે વ્યવહારમાં. વ્યવહારમાં બધું કશું ઠેકાણા ના હોય. ઠેકાણા ના એટલે જેવું સામે એવું વાત કરીએ. એવરીથિંગ ડિફરન્ટ. પણ ત્યાં પરમાર્થમાં શું બદલાયું? બીજું છે જ નહીં, એકમાત્ર તત્વ. તો શ્રુતિ ખરેખર આ વસ્તુ સમજાવવા માંગે. આ એના મુખ્ય વાક્યો. સમજ પડી? શ્રુતિના મુખ્ય વાક્યો આ છે. હવે પછી બીજા શ્લોકો આના જેવા જ છે, એ આપણે સાથે સાથે હવે નહીં પૂરા કરી શકીએ. ચલો એમ ક્યાં ગઈ ઘડી? એક શ્લોક લઈ લઈએ. એ બધા સરખા છે. સદ્ઘનમ ચિદ્ઘનમ નિત્યમ આનંદઘનમક્રિયમ એકમેવાદ્વયમ બ્રહ્મ સ્નેહ નાનાસ્તિ કિંચન પ્રત્યગેકરસંપૂર્ણમ અનંતમ સર્વતોમુખમ એકમેવાદ્વયમ બ્રહ્મ સ્નેહ નાનાસ્તિ કિંચન. કે આમાં સ્વરૂપ શું છે? તો કે સદ્ઘન. સત સિવાય બીજું કાંઈ નહીં, માત્ર સત. ચિત ઘન, માત્ર ચિત. ચિત એટલે ચૈતન્ય, પ્રકાશ, હોવાપણું. એ હોવાપણું, ભાસવાપણું, અને સાથે કેવું? નિત્યમ આનંદ. આમાં ઘન એટલે માત્ર, બીજું કાંઈ વચ્ચે ના હોય. સત, ચિત અને નિત્ય આનંદ, આ એની વાસ્તવિકતા છે આત્માની. વળી કેવું છે? આમાં ચેન્જ જ નથી થતો. પેલો આઈસનો ક્યુબ હોય ને, બરફનો, એ આમ ઘન જેવો લાગે, પણ થોડી વારમાં પીગળી જાય. ભલભલા ગ્લેશિયરો પીગળી જાય છે. એવા નથી. આત્મા પીગળતો નથી. એવું નથી, કોઈ ચેન્જ જ નથી. બસ આ કે છે. પછી બીજું શું? પ્રત્યેક એક રસમ પૂર્ણમ. હંમેશા એક રસ. કેવો રસ? સચ્ચિત આનંદ, સચ્ચિત આનંદ, સચ્ચિત આનંદ. પૂર્ણમ, અનંતમ, સર્વતોમુખમ, સર્વવ્યાપી છે. આ કયું? પછી કે છે, બીજી લાઈન તો બધે સરખી જ છે. અહેતુમનુપાદેયમ અનાદેયમનાશ્રયમ
एकमेवाद्वयं ब्रह्म देह नानास्ति किंचन. કેવું છે બ્રહ્મ? અહેતુમ અનુપાદે, એનો ત્યાગ કરી શકાય એવું નથી અને લઈ શકાય એવું હોય નથી. ત્યાગ છે નો થાય મારાથી જે અલગ, બે આને આગળ રાખો. મારાથી અલગ ને દૂર કરી શકાય અને મારાથી જે અલગ હોય એને લઈ પણ શકાય. ખબર પડી? આપણે આને દૂર કરી શકીએ અને લઈ પણ શકીએ. હવે આત્માને કેવી રીતે દૂર કરવો અને એને લેવો કેવી રીતે છે? શક્ય છે? એટલે આત્મા કેવો છે? અહેતુમ અનુપા, હેયોપાદેય રહિતમ. કાઢી શકવું કે લઈ શકવું આ કોઈ ક્રિયા ત્યાં થાય નહીં. અનાદેયમ, અનાશ્રય, એને કોઈ આશ્રય નથી. એ કોઈનો આશ્રય બનતો નથી અને એનોય કોઈ આશ્રય નથી. બીજી લાઈન સરખી છે. પછી નિર્ગુણમ નિષ્કલમ સૂક્ષ્મમ નિર્વિકલ્પમ નિરંજનમ એકમેવાદ્વયમ બ્રહ્મ દેહ નાનાસ્તિ કિંચન અનિરૂપ્ય સ્વરૂપમ યત મનોવાચામગોચરમ એકમેવાદ્વયમ બ્રહ્મ દેહ નાનાસ્તિ કિંચન સત્સમૃદ્ધમ સ્વતઃ સિદ્ધમ શુદ્ધમ બુદ્ધમનીદૃશમ એકમેવાદ્વયમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. આ બધા શબ્દો તો સરળ છે. નિર્ગુણમ, નિષ્કલમ, સૂક્ષ્મમ, નિર્વિકલ્પમ, નિરંજનમ, આવું બ્રહ્મ છે. એની અંદર કોઈ ગુણ નથી, એમાં કોઈ કળાઓ નથી, કોઈ પણ પ્રકારનો અંદર એના સિવાય બીજો કોઈ વૃત્તિ નથી. અનિરૂપ્ય સ્વસ્વરૂપમ યત, જેનું વર્ણન ન થઈ શકે એવું આ સ્વરૂપ છે. પછી શું કહ્યું? સત સમૃદ્ધમ સ્વતઃ સિદ્ધમ. સત એટલે હંમેશા હોવાપણો, સમૃદ્ધમ અખંડ આનંદ સ્વરૂપ, શુદ્ધમ અને બુદ્ધમ એટલે કોઈ પણ પ્રકારનો દોષ નથી, શુદ્ધ. બુદ્ધ એટલે કોન્શિયસનેસ, જ્ઞાન સ્વરૂપ છે. અનિદૃશ્ય, આમ જ છે એમ બતાવી શકાય એવું નથી. આ વસ્તુને બતાવી શકું પણ આત્માને એમ બતાવી શકાય એવું છે નહીં. બસ શ્રુતિ આ વસ્તુ જ બતાવે છે. એટલે આનું નિરૂપણ અતદ્વ્યાવૃત્યા, એ જે નથી નેતિની ભાષામાં આ જ વસ્તુની વાત કરે છે. નેહ નાનાસ્તિ, કે એના સિવાય કંઈ છે નહીં. આ 7 શ્લોક આ એક વિષયના હતા. એ ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.